રૂપાલાજીએ જે એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની, એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે, પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અપમાન એમણે સમાજનું કર્યું છે એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી રાજ્યભરમાં ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. પુરુષોત્તમ રૂપાલા સામે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે, ત્યારે આજે 2 એપ્રિલના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજના અલગ અલગ સંગઠનના લોકો પહોંચ્યા હતા. સૂત્રોચ્ચાર સાથે હાથમાં બેનર લઈને રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરીની બહાર લગભગ 200થી વધુ પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં રાખવામાં આવ્યા હતા. આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં રેલી નીકળી હતી અને 32 ભવનથી કલેક્ટર કચેરી સુધી ક્ષત્રિય સમાજની આ રેલી યોજાઈ હતી. આ રેલીમાં લગભગ 1000થી વધુ ક્ષત્રિયો જોડાયા હતા અને આ રેલીમાં રૂપાલા હટાવો, દેશ બચાવોના નારા લાગ્યા હતા. કલેક્ટર કચેરીમાં મહિલાઓને સાથે રાખી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લોકસભા ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અગાઉ જ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. હું વિજયસિંહ ચાવડા, પ્રદેશ અધ્યક્ષ મહાકાલ સેના ગુજરાત. રૂપાલાજીએ જે એમના તરફથી એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આખી જે પ્રક્રિયા જે પૂરી થઈ ગઈ છે ડમી ઉમેદવારની, એ બધી જાણકારી એ પક્ષના આગેવાન તરીકે એ પોતે ઉમેદવાર છે એટલે એમના તરફથી એ પ્રક્રિયા છે, પણ અમારા તરફથી સમાજ તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અપમાન એમણે સમાજનું કર્યું છે એટલે જે જાહેરાત કરશે એ સમાજ કરશે. કોઈ પણ સમાજને આપો, અમને એમાં કોઈ જ વાંધો નથી. અમે ભાજપની સાથે જ છીએ, પણ અત્યારે અમારી લાગણી દુભાઈ છે એટલે અમારે ન્યાયની જરૂર છે. અમને ન્યાય આપો. પુરુષોત્તમભાઈ ક્ષત્રિય સમાજનું અપમાન કરી અને હજુ હિંચકા પર બેસી અને ઝૂલી રહ્યા છે, પણ એમને ખબર નથી અને એ એમ કહે છે કે હજુ ઉમેદવાર હું છું. એમની વાત સાચી છે, આજની તારીખે ઉમેદવાર એ છે, કદાચ કાલે નહીં હોય, કારણ કે જ્યાં સુધી ઉમેદવાર હશે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ આંદોલન બંધ કરવાનો નથી. તો એ વ્યક્તિગત મિસ્ટર પુરુષોત્તમ રૂપાલાની વાત છે. જો સક્ષમ અધિકારી કલેક્ટરશ્રીને મેં એટલે રજૂઆત કરી કે કાયદાના રખેવાળ એ છે એટલે રૂપાલાજી ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય, કેમ કે એમને ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ કર્યો છે. કોઈ જાતિ, કોઈ સમાજ, કોઈ કોમ, ઊંચ નીચ આવું બધું કહીને મત માગી શકાય નહીં અને એમને બેટી અને દીકરીઓના અસ્મિતાને ભંગ થાય એવું ઉચ્ચારણ કર્યું છે. એટલે એમના પર કાયદેસરના પગલાં લેવા માટે અમે સક્ષમ અધિકારીને રજૂઆત કરી છે. અને આપ જે કહેશો એમ હજુ સુધી લોકશાહીમાં સમાજની પ્રક્રિયા હોવી જોઈએ, પણ અમારી 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સભાના આગેવાનને ના તો ભાજપ સંગઠન તરફથી, ના તો મુખ્યમંત્રી તરફથી, ના તો અમારા ભાજપના આગેવાન તરફથી બોલાવવામાં આવ્યા હોય હું માનતો નથી. આજે પણ મને મીડિયાના મિત્રોનો ફોન આવ્યો હતો કે CR પાટીલજીના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભેગા થયા છે, તો શું તમને સમાજ તરીકે આમંત્રણ છે? તો મારી સ્પષ્ટ ના છે કે અમને કોઈ આવું આમંત્રણ નથી. અને જ્યાં સુધી સમાજ ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ આગેવાન, કોઈ પણ વ્યક્તિ આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે તો ક્ષત્રિય સમાજ એને ચલાવી લેવાનો નથી.